અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે અને તેનો ફ્લોર પણ તૈયાર કરી દેવામાં આવેલો છે। અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે। સંસ્કારોના સિંચન સાથે સંસ્કૃતિના વારસદાર બનવું પડે અને સંસ્કૃતિના વારસાના જતન માટે ઋષિ પરંપરા આપના ઉત્સવોની ઉજવણી એ જ શ્રેષ્ઠ દેન છે। હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા પર્વોથી આપણી સંસ્કૃતિ ટકી છે। કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સંદેશ સમજાવેલો છે તેવા ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, કિસાન પરિષદ, છાત્ર પરિષદ, ઓજસ્વીની અને મહિલા પરિષદ દ્વારા આગામી તારીખ 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી ભવ્ય ફ્લોટ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડૉક્ટર G.J. ગજેરાના માર્ગદર્શન નીચે યોજાશે। તારીખ 23 ઓગસ્ટના રોજ સવારે પ્લોટનું ઉદ્ઘાટન સાધુ સંતો અને વેપારીઓના હસ્તે કરવામાં આવ્યું। ત્યારબાદ મહાઆરતીનું આયોજન થયું। તારીખ 26 ઓગસ્ટને સોમવારે સવારે સરદાર ચોકમાં આવેલ રામેશ્વર મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થશે। તે શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થશે। સોમવારે રાત્રિના 8 કલાકથી રાત્રિના 12:30 વાગ્યા સુધી કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવશે। આ તમામ કાર્યક્રમમાં અમરેલીના નગરજનોને લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ગજેરા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ, જન્માષ્ટમીની ઉજવણી પ્રસંગે આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે શ્લોકનું ઉદ્ઘાટન સંત મહંતોના હાથેથી અને જન્માષ્ટમી દિવસે ખૂબ મોટી શોભાયાત્રા શહેરમાં નીકળશે અને રાત્રે 11-12 વાગે કૃષ્ણનો જન્મ જ્યારે 12 વાગે થશે ત્યારે શ્રી ડૉક્ટર ચોગડિયા સાહેબના હસ્તે કૃષ્ણનો જન્મ કરાવવામાં આવશે અને તે પ્રસંગે ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવેલું છે। ખાસ કરીને હિન્દુ સમાજમાં ધર્મ પ્રત્યે જાગૃતિ થાય, આપણા રાષ્ટ્ર પ્રત્યે જાગૃતિ થાય, આપણા શાસ્ત્રો શું કહે છે, આપણા સંતો મહંતો કહે છે અને ભવિષ્યમાં આપણી નવી જનરેશનમાં પણ આપણી સંસ્કૃતિનું સિંચન થાય એના એક ભાગરૂપે દર વર્ષે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ખૂબ મોટી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। એ બાને હિન્દુ સમાજમાં જાગૃતિ લેવાનું કામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વર્ષોથી કરે છે, વર્ષો સુધી કરી રાખશે અને એના માટે અમારો સહકાર પણ ખૂબ જ મળે છે। દરેક સમાજના વ્યક્તિઓ શોભાયાત્રામાં જોડાય યોગદાન આપે છે અને એ રીતે કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવવામાં આવે છે, જેથી ભવિષ્યમાં બીજી પેઢીને પણ આ કન્ટિન્યુ રાખે અને ધર્મ પ્રત્યે બધાની જાગૃતિ રહે એ માટેનો એક નમ્ર પ્રયાસ છે અને એક રીતે અમે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ।